મેં પોતાએ લખેલો કે આ કસુંબી આંખ તો જુઓ જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. આ 1.5 વર્ષ વીવી ગયું ને આખું કોરોનામાં, એટલે આમ મળવાનું થાય ને, આવો ડાયરો, આ માહોલ, આ હલક, આ હકલા પડકારા કાંઈ હતું નહીં. એટલે મેં ગઝલ લખી હતી કે આ કસુંબી આંખ તો જુઓ, કદાચ હું ખોટું બોલતો હોય તો મારી આંખ આમું તો જુઓ, આ કસુંબી આંખ તો જુઓ જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. બીજો કાંઈ નશો નથી, હું કાંઈ કરતો નથી ડ્રિંક કે માતાજીની સાક્ષી કહું છું, નશો એ જ છે આ લાલ આંખ છે, એનું કારણ એ જ છે તમારો પ્રેમ છે આમાં. અને મળે છે નદીયું સમંદરને, એના નીર તો જો, વરસાદ વરસી જાય ને, હિરણ ને ભાદર ને પૂપનડી ને શેતલ ને બધી નદીઓ ગાડી થઈ અને સમંદરના પેટાળમાં હોમાવા જાતી હોય, મળે છે નદીયું સમંદરને, એના નીર તો જો. અરે મન તો મારું છે તમને મળવાનું, પણ થોડી રાહ તો જુઓ યાર. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. આ જે પ્રેમ છે મારો ને તમારો, આ ઈ પડકારા પ્રેમના થાય છે સાહેબ. બાકી વેચાતા રાખી કોઈ પડકારો થોડો કરી દે, ગમે એટલા પૈસા ઘા કરો તો. પણ આટલી બધી સંખ્યામાં બધા સમજદાર વડીલો વર્ગ બેઠો છે, ત્યારે એક બે પ્રસંગો મારે આપને કહેવા છે. આ વડીલો બેઠા છે, આવડો મોટો આ પરિવારનું સરસ મજાનું આયોજન છે, ત્યારે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, ત્યારે મને યાદ આવે છે પ્રાથમિક શાળાની. હું કાયમ વાત કરું છું, કારણ કે આ ઘેરામાં ઘાસ લાગે ને તો કોકને લાગી જાય ભાઈ. એક નાની એવી પ્રાથમિક શાળા હાળુભાઈ, અને એમાં પડાળમાં નળિયા નથી પ્રાથમિક શાળામાં, અને એમાં એક વર્ગખંડમાં શિક્ષક હાથમાં ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર દીકરીને ઊભી કરે છે. 7-8 વર્ષની દીકરીને બેટા ઊભી થઈ જાય ને, દીકરી ઊભી થઈ આવી હામી, હાથમાં ચોક આપ્યો અને કીધું બેટા બ્લેકબોર્ડ ઉપર એવું લખી દે કે મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. એટલે દીકરી આવીને લખ્યું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. બીજી દીકરીને ઊભી કરી, બેટા લખી દે ને મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. બીજી દીકરી આવીને લખી દીધું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. એમાં 7 વર્ષની એક દીકરી, અને એમાં શિક્ષકની નજર વર્ગખંડમાં દીકરી ઉપર ગઈને કીધું બેટા ઊભી થા. એટલે 7-8 વર્ષની દીકરી ઊભી થઈ સડાપ કરીને. ટોન હતો એનો, મરડ હતો કાંઈક અંગનો બીજો, ઉગતા છોડનું પાંદડે પારીખું. આમાં હું કાયમ કહું છું યાર કે બાળક હોય નાનું એવું 18 વર્ષ માટે, એ ઘોડિયામાં હૂતું હોય અને આમ ઉલાળા મારતું હોય, માં આખી પાછી કામ કરવા જાય ને ઉલ્લીને ખોડિયામાંથી બહાર પડી જાય, તો માની લેવું આ કોક દી કંઈક કરવાનું છે. 5-5 વર્ષ ના થાય ને લાળું પડતી હોય, ડગું 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 ડગું, શું ભારતનું ભાવિ બને યાર. હવે આ પાછા એના મા બાપ એમ કે અમારો દીકરો એકચ્યુઅલી આખા ભારતનું ભાવિ છે. હવે 5 વર્ષ હાલતા નથી શીખ્યું, ભારતનું ભાવિ શું બનવાનું હતું? ખોયામાં ઉલાળા મારવા માંડે ને, આમ માં આગી થયો એમ કામ માટે, હજી આમ ભેં બાંધવા જાય, ફળિયામાં આંટો મારે, તા તો ઉલાળો મારીને બહાર પડી ગયું હોય ભાખડિયા થઈને. ઈ જીવનમાં મોટો થઈને ડંકો મારી શકે, ઈ વિવેકાનંદ જેવો થઈ અને અમેરિકાના શિકાગોમાં ખૂંટા ખોડી શકે, બાકી બીજાની ત્રેવડ નથી ભાઈ. એટલે દીકરીને ઊભી કરી, 7 વર્ષની દીકરી ઊભી થઈ. સાંભળજો આ દેશની દીકરીઓ કેવી છે. અને કોઈ પણ સફળ પુરુષ, નરેન્દ્ર મોદી સુધી વયા જાવ તમે, કોઈ પણ દુનિયાનો કોઈ પણ સફળ પુરુષ લઈ લો ને, એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, કાં તો માના રૂપમાં, કાં બેનના રૂપમાં, અને કાં તો પોતાની અર્ધાંગના સ્ત્રીના રૂપમાં હોય છે. એટલું યાદ રાખજો, કારણ કે એ જો પાત્ર ન હોય, મા વિના ભગવાને 26 અવતાર ધારણ કર્યા, પણ જે અવતારમાં માનો ખોળો ન મળ્યો ને, એમાં એનું જનાવર થવું પડ્યું છો. એનો દોહો સાક્ષી પૂરે છે ભગત બાપુનો, મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો, પછી જાયો જહોદા તણો કાન કેવાણો કાગડા, આ તો મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો. એટલે 7 વર્ષની દીકરીને ઊભી કરી અને હાથમાં ચોક આપી, અને બ્લેકબોર્ડ ઉપર શિક્ષક એટલું કહેશે કે બેટા લખી દે મેં દુર્ગા બનૂંગી, ચંડી બનૂંગી, વીરાંગના બનૂંગી. તેથી 7 વર્ષની દીકરી એ નાની એવી પ્રાથમિક શાળામાં, ઈ જમાનાની વાત કરું તમને, સાંભળજો આ ઇતિહાસ જેનો ગવાહ છે. એ 7 વર્ષની દીકરી હજી આમ થર 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 ધ્રુજવા મંડાણી, સડપ 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 ડગલા દેતી આવીને ચોક લીધો હાથમાં. બ્લેકબોર્ડ ઉપર એને શું લખ્યું ખબર છે? મેં દુર્ગા બનૂંગી એમ નહીં, મેં ચંડી બનૂંગી એમ નહીં, મેં વીરાંગના બનૂંગી એમ નહીં. એને આવી અને એની ખમીરાથી 7 વર્ષની દીકરી હાથમાં ચોક લઈને લખે છે કે મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. અને શિક્ષકને કહે છે કે તમે તો મારા ગુરુ છો, બનવાનું ન હોય મારા જન્મથી. શું આ બોલવા વાળી જેથી 30 વર્ષની થઈ ને, તેથી અંગ્રેજોના પાયા હલબલાવી નાખ્યા હતા. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સાહેબ 7 વર્ષની ઉંમરમાં, 7 વર્ષની હતી, તેથી પડકારો કર્યો તો મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું, બનવાનું ન હોય મારા જન્મથી શું. અને હિન્દુસ્તાનમાંથી જો અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવું નહીં તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાઓ.
આ 7 વર્ષની દીકરી બ્લેક બોર્ડ ઉપર લખીને તેદી કહી ગઈ હતી હિત ઈ ખાલી 35 વર્ષની થઈને ઘોડે ચડીને પેગડા માથે જ્યાં પગ મૂક્યો ને ત્યાં તો અંગ્રેજો ધ્રુજવા માંડ્યા હતા કે હવે કરવું શું આનું. આજે ખમીરાત, આજે અમીરાત હતી. અને આ દીકરીઓના કુંખે જે દીકરા જન્મે ને ઈ છત્રપતિ શિવાજી જેવા સાહેબ ઈ જગતમાં ઇતિહાસ રાખી દે, ઈ ચાંદાને સૂરજને ઊભા રાખી દે. હનુમાનજી જેવા અંજનીનો જાયો એક જ જન્મો. બાકી તો હવે તમને ખબર છે સાહેબ, મેરે રસ કે કમરના ગીત સાંભળ્યા હોય. આ શાસ્ત્રો કે હું નથી કહેતો કે માના ઉદરમાં બાળક હોય અને જે જનેતાએ રામાયણના અને ગીતાના પાઠ કર્યા હોય ને એ આ દીકરા એવા જન્મે, યા દીકરીઓ એવી જન્મે. અને પછી મેરે રસ કે કમર તેરી પહેલી નજર એ સાંભળ્યા હોય ને તમે નક્કી કરી લેજો કેવા ફરદન પાકે. એની આપણે ધ્યાન રાખવી પડે. ઘરધણી શું ધ્યાન રાખે? પૂછો કે તારા બાપનું નામ તો મને નથી ખબર. હવે એના બાપનું નામે આપણે યાદ રાખવાનું યાર સાહેબ. એમ નહીં, સંસ્કાર છે એ તો માના ધાવણમાં બાપના લોહીમાં આવે છે. આનું કાયમ આ વર્ડ કહેતો હોઉં છું કે જગતમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જીતી જાઓ ને, કોઈ પણ ધંધામાં, કલાકારીમાં, બિઝનેસમાં, ક્યાંય પણ તમે આગળ વ્યા જાઓ, જીતી જાઓ તો તમે ઈગો ન કરતા. આઈ એમ સમથિંગ કે મેં કરી લીધું છે, મારી મહેનત તો દુનિયા આખી કરે છે યાર. પણ જેના ઉપર કૃપા વરસે ને, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, જિંદગીની માલકો ન બને કોઈ દી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ફોર ઇફ ગોડ શાવર્સ હિઝ બ્લેસિંગ. એના આશીર્વાદ જો તમારી મારી માથે ઉતરે, એની કૃપા જો તમારી મારી માથે ઉતરે તો જ જીવનમાં સફળતા મળે, તો જ તમે સક્સેસ જાઓ. બાકી અઘરું કઈ છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. અરે કઠણ થઈ જાવ યાર. કોના બાપની ત્રિવડ છે ખામી મીઠ માંડી હકે યાર. તમે જેમ કહો કે એકચ્યુઅલી હવે કોરોના છે નહીં જીવાય, તો તમે ક્યાંથી જીવો યાર? હું તો કોરોનામાં કહેતો બધાને કે કોરોના છે ઠીક છે, આવ્યું રસીકરણ થયું, ગુજરાત સરકારે ગવર્મેન્ટે બહુ મહેનત કરી, પણ ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. તમે અંદરથી એવા સ્ટ્રોંગ થઈ જાઓ, માનસિક એવા થઈ જાઓ કે સાહેબ ગમે એ પરિસ્થિતિ આવે તો એની સામે તમે સામનો કરી શકો. હવે આયા કોરોના જ્યાં હજી ખાલી કીધું હોય ને કે તમને કોરોના પોઝિટિવ સીક આવ્યો ને ઉધરે તા તો બસ મને કોરોના થઈ ગયો, એટલા અડધા તો 50% ફફડાટમાં વ્યા ગયા. આ રિયાલિટી છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ અ રિયાલિટી, નો ફોર્માલિટી. અને કઠણ થઈ ગયા, મેન્ટલી સ્ટ્રોંગ હતા જે માણસો, એને સામનો કર્યો છે સાહેબ. પણ છતાંય જે આપણી વચ્ચેથી ગયા એના આત્માને માતાજી શાંતિ આપે, ભગવાન શાંતિ આપે. એવી જગતમાંના ગુણનું ગાન કરવા માટે હું તમે મળ્યા છીએ. એક બે પ્રસંગો મારે આપને કહેવા છે, પછી મારે આગળ ઉપર બીજી વાતો કરવી છે. પરંપરાને ભૂલતા નહીં. ડાંગોદરા પરિવાર આખો જ્યાં ભેગો થયો છે ને આજ મંદિર બનાવવાના માના ખોળામાં, એ પરંપરાને યાદ રાખવા માટે કાળુભાઈ. શું કામ યાદ રાખવા માટે? કે આપણી માં છે આ, અને માથી દુનિયામાં કોઈ મોટું નથી હો. આ જગતમાં માથી કોઈ મોટું નથી. અને હું તો ન્યા સુધી કહું છું તમે મંદિરે કદાચ મોડા જાઓ ને તો હાલશે, પણ તમારી જનેતા જે બેઠી છે મને તમને જન્મ દેવા વાળી, એને આમ પગે એના જમણા પગના આંગૂઠે અડીને આમ સેલ્યુટ મારી દેજો. દુનિયામાં બોલવાનું બંધ કરી દેજો. તમારો દી હાથમાં તો કોઈ દી યાર માથી કોઈ મોટું નથી યાર. કારણ કે એને તમારી માટે પીડા વેઠી છે સાહેબ, ભોગ દીધો છે. અને જેને ભોગ દીધા હોય ને, જેને તપ કર્યા હોય ને, રાજેશ્રી તપેશ્રી ને તપેશ્રી રાજેશ્રી, એમનામ રાજ નથી મળતું, તપ કરવું પડે છે. અને તપ કરે ને એને જ રાજ મળે છે. એનો એક પ્રસંગ નાનો એવો આપને મારે કેવો છે અહીંથી. માતાજીનો ખોળો છે એટલે મને પ્રસંગો ઉપર પ્રસંગો યાદ આવે છે. હા, ગાંડું ગીર છે અને 1.5 વીઘામાં વડલાવી વડવાયું પાથરીને જોગતને પદ્માસન વાળીને ભગવાન શિવને યાદ કરતા હોય એમ ગાડા ગીરમાં વડલા વડવાયું પાથરીને બેહી ગયેલા અને 90 હાથના હાગના દોરિયા આપને આંબા ઝપટ્યું બોલાવે. આવા ગાંડા ગીરમાં એક માલધારી લાકડીનો ટેકો દઈ અને પોતે માલ ઝારે છે. ફાટલ તૂટલ લુગડા, માથે આમ પનિયું બાંધેલું અને માલ ચારતો હતો. સાંભળજો, પરંપરા કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, એનો એક નાનો એવો દાખલો આપને વાપું છું અહીંથી. એમ લાકડીનો ટેકો દઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને ભેહું ચારતો, ગાયું ચારતો તો પોતાનું ભાત આખો દીનું ભેલું હતું. અને એમાં બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા માંડી. પણ બાગડતા 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 પડગલી વાગી, હાથમાં બંદૂક છે અને થમામ કરતી ગોળી છૂટી ભાઈ. અવાજ આવ્યો. માલધારી આમ જોયું ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષ, જેના કપાળ માથેથી ખબર પડી જાય કે રાજા લાગે છે. આમ બંદૂકમાંથી ગોળી છૂટી, સામે સિંહ ઉભો તો આમ થમામ કરતી ગોળી ગઈ, પણ નિશાન ચૂકી ગયો રાજા. અને ખાવ જ ગાંડો થયો ભાઈ. ધડક દીધી. સિંહ હજી રાજાને મારે કે ન મારે
ઈ પેલા તો ઓલો ફાટલ લુગડામાં જે માલધારી એમ લાકડીનો ટેકો દઈને ઊભો હતો ને લાકડીનો ફેરવીને કર્યો ઘા ભાઈ ફરડા કરીને આવી હાવજના તાળવા માથે લાકડી આવી હાવજ ને એટલે હાવજ ઘુમરી ખાય સિંહ પાછો વળી ગયો રાજા જોઈ ગયા આજ આ માલધારી ન હોત આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવીને બાપ એટલે લાકડી હતી ફાટલ લુગડા હતા મેલો ગેલો માણા આવ્યો ભાઈ ઢોળ પણ હાડમાં ભરેલું આવીને એને કીધું કે જો તે લાકડીનો ઘા ન કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે હવે તને માલ નહીં ચારવા દઉં સાંભળજો આ વાતનો છેલ્લે સાર તમને મારે સંભળાવો છે અહીંથી તને મને હવે જીવતો ન જવા દે તું મારી હારે હાલ મારા રાજમાં આવી જા તને કરોડ પસાવ આપી દઉં તું કઈ ગામ આપી દઉં કઈ ગ્રહ આપી દઉં કઈ સીમ આપી દઉં પણ તને હવે માલ નહીં ચારવા દઉં અને સાહેબ ટૂંકમાં વાત કરું પ્રસંગ તો બહુ મોટો છે પણ માલધારીને પોતાના રાજમાં લઈ જાય નવરાવી ધોરાવી અને નવા કપડાં પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું કે હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે હવે માલઢોર ચારવાનું બંધ મારા રાજમાં એસો આરામની જિંદગી તારે જીવવાની છે ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે તને મળી જશે માલધારી તો રાજમાં આવી ગયો નવા કપડાં પહેરી લીધા પણ એક શરત રાખીને રાજાની યાર એક જ શરત મારી એક શરત છે આપ તો લાખોના પાલનહાર છો પણ એક શરત મારી આપણું જે તમારું રજવાડું છે ને રાજ છે ને એથી 2 કિલોમીટર એક નાની એવી મને ઝૂંપડી બનાવી દો બસ એ ઝૂંપડી એવું થાકું ને તો કોક દી ઝૂંપડીમાં જઈને બેહું બસ બીજું કાંઈ નહીં મારી એક જ રિક્વાયરમેન્ટ એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે મને એટલી કરી દો એટલે રાજાએ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં એક નાનો એવો રૂમ બનાવી દો રાજના કામ પૂરા કરી એની માલધારી 6 મહિનાના વાણા વી ગયા એ ઝૂંપડીમાં જઈને 1 કલાક 2 કલાક ઝૂંપડીએ બેહીને પાછો વયો આવે અને રાજાથી બહુ જ્યારે નજીક આવવા માંડાણો ત્યારે રાજાના માણસો હતા ને એને ખટપટ હુજી તમે જ્યારે જીવનમાં આગળ વધો તમે જ્યારે તમારી કંઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પેલા કરશે યાદ રાખજો તમે સાયકલ લઈને નીકળો તમે પગમાં પગરખા ન પહેરો તો દુનિયાને ગમે જ ભાઈ આ દુનિયા કઈ રેંગી ફેંગીની નોંધ ક્યાં લે છે યાર તમે ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે રેન્જ રોવર કે ઓડી લઈને નીકળો તો મારા બેટા 4 આંખું કરે કે તારી ભલી થાય તારી પણ એ તો આ માં રાજી હોય તો દુનિયાની શું તેવડ છે તમને રોકી શકે યાર માં રાજી તો આખો મલક રાજી યાર એટલે ઈર્ષા થવા માંડી જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા દસો કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા રાજાને કાનમાં ઝેર રેડ્યા કે તમે એક વગડામાં ભેહું ચારવા વાળા માલધારીને તમે લઈ આવ્યા રાજમાં અને તમે રાજમાં લાવીને એને આટલો બધો મોટો બનાવી દીધો આ હામી ઝૂંપડીમાં હામા રૂમમાં એકલો 2 કલાક બેહી આવે છે તમને ખબર છે રાજની ખટપટ નથી કરતો ઈ આ તમારું મારું ઊંધું વળવા બેઠું છે જોજો તમે જાસૂસી કરજો આ માલધારી આપણા રાજની સામે ખોટું કરવાનો છે અમને અંધાણ દેખાય છે એના રાજાના કાનમાં ઝેર રેડ્યા આધા પેરે લુગડાને વાતું કરે અજબ આ તો રાજાના મન રીઝુવા ગોલા કરે ગજબ પાજીના કટકા જેવા માણસે ઝેર રેડ્યા ને એટલે રાજાને એમ થયું નક્કી કંઈક ખોટું થતું લાગે છે એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસોને ભેળા લઈ નક્કી કર્યું જાવું છે આજ એટલે હાલ્યા રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો હતો ને એમાં રાજા અને એના રાજના માણસોને બધા આવીને ઉભા રહ્યા દરવાજો ખખડાયો પણ અંદરથી બંધ હતો એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો ખટપટ હાલે છે મારીને તમારી જોઈ લો એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો હવે સાંભળજો સાહેબ આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું દરવાજો તોડી નાખ્યો આમ પણ ત્યાં તો એ ફાટલ લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો ભાઈઓ રાજાને જોઈ ગયો ને પગમાં પડી ગયો કે બાપુ આપ આયા તમે ક્યાંથી આયા અને તેથી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું છું એકલો 2 કલાકથી આ રૂમમાં શું કરસ તું મને સમજાતું નથી મારા કાનમાં ખટપટના ઝેર રેડવામાં આવ્યા છે તમારી યાર ખોટું થાય છે એટલે હું જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું મને આ જવાબ આપી દે તેથી ફાટલ લુગડા વાળો માણસ સાહેબ અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે સફેદ કપડામાં હરામીને જોયા છે અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે પહેલા તો હું સલામ કરું છું આવ્યો ને કિશોરભાઈની ગાડી આગળ હતી એની પાછળ બધા આવતા ને આખો રસ્તો જે રોડથી ઉતરે ને કિશોરભાઈ એક પણ બાઇક આડું નહીં પડેલું પહેલા તો આ પરિવારની સાથે જોડાઈને પરિવારના હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે જેને વ્યવસ્થા જાળવી છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો સાહેબ તમે હું ડાયરો સાંભળું છું ખૂણામાં ઉભા વ્યવસ્થા સાચવીને બેઠા છે આની મજા છે યાર
અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, આમ ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોટે બોલવાની જરૂર નથી. અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોટે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અરે અમે જોયું તો એની મુઠ્ઠી તો હાવ ખાલી હતી યાર. રૂપિયા વાળો આવીને 5,000નો ઘા કરીને વયો જાય, અરે 50,000નો ઘા કરીને કોઈ પૈસા વાળો ડાંગોદરા પરિવારમાંથી ઘા કરીને વયો જાય. પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. આ તો ગરીબ હતો, કાંઈ નહોતું તો હતું શું? પણ અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે. ગરીબ માણા હોય ને, તમે બજારમાં હું બધા યુવાનોને કહું છું, મને ચાહે છે એને, તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે, કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો. ટ્રાફિક હોય, તમારી ગાડીને અડી જાય, તમને કાંઈક સામું બોલી જાય તો સહન કરી લેજો. ગરીબ કો મત સતાના વો રો દેગા. ગરીબ કાંઈ નહીં કરી શકે યાર. તમે બે થપ્પડ મારી નીકળી જાય છો ઓડીમાં બેઠા બેઠા કે મર્સિડીઝમાં તો તમને કઈ કરી નહીં શકે, પણ ગરીબ કો મત સતાના વો રો દેગા, ક્યોંકि उसका हबीब जो सुन लेगा तो तेरा जड़मूળ से खो देगा. ઓલો સાંભળી ગયો ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખશે, એટલું યાદ રાખજો. ગરીબને કોઈ દી સંતાપતા નહીં. તમારી ગાડીનું બમ્ફર નીકળી જાય તો વિવેકાનંદનો એક સરસ મજાનો સુવિચાર છે. પ્રેમ છે ને માણસના હૃદયમાં છે, પદાર્થમાં નહીં. ગાડી તો પદાર્થ છે સાહેબ, એ લોઢું છે, સવારમાં નવું નખાઈ જાય. એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કહું છું, કોક દી ગરીબ હામો મળે ને કંઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી ઉપર ભરોસો રાખજો, 3 ગણું આપશે. પણ ગરીબને કોઈ દી હેરાન ન કરતા, ગરીબનું કોઈ દી આહુડું ન પાડતા, કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર. અને એની તો વાત પૂછોમાં તમે, ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી ચોટે નહીં મૂળિયા, એ એનો હબીબ છે યાર. એટલે ગરીબને કોઈ દી સંતાપતા નહીં. અને એથી આગળ કહું તો સાહેબ, એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઊભો છે. હવે સાંભળજો, શું કરસ તું આ 2 કલાકથી? મને આ કાનમાં જે રેડા છે એટલે જોવા આવ્યું. ત્યારે માલધારીએ બહુ સારો જવાબ આપ્યો છે. મારા ને તમારા જીવનમાં ઉતારે એવો જવાબ આપ્યો છે એને. એને એમ કીધું કે આપ તો લાખોના પાલનહાર છો અને ઠેઠ જો આ સુધી જોવા આવ્યા હોય, નક્કી કરવા આવ્યા હોય તો હવે સાંભળી લો મારો જવાબ. લાકડીનો ઘા કર્યો ને, સિંહ તો પાછો ભાગી ગયો. તમે મને એમ કીધું કે રજવાડામાં વયો આવ્યો રાજા, તમે મને એમ કીધું કે રાજમાં વયો આવ્યો, તમે મને પૈસા આપ્યા, ધન દોલત આપી, નવા કપડાં પહેરાવ્યા, એટલે હું મારા આત્માને પૂછતો તો મારામાં ફેર તો નથી પડી ગયો ને ક્યાંય? આ બધું મળવાથી મારામાં ફેર નથી ને? એટલે જૂના કપડાં, એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી, આ 3 વસ્તુ રૂમમાં પડેલી. બાપુને કહે છે કે બાપુ, તમારા રાજમાં બધું કામ પૂરું કરીને આ ઓરડીમાં આવીને, ઝૂંપડીમાં આવીને આંગળીઓ બંધ કરી, નકુચો બંધ કરી, હાકળ બંધ કરી, નવા લુગડા કાઢી અને જૂના લુગડા પહેરું છું, ફાટેલા લુગડા. અને ઈ લાકડી જેવું ટેકો દઈને ઊભો તો તમે શિકારે નીકળ્યા ત્યારે ઈ લાકડી ખાઈ બગલમાં રાખું છું. અને એક અરીસો, જો આ 3 વસ્તુ સિવાય છે કાંઈ કે ના? આ અરીસા સામો જોઈને મારી જાતને પૂછું છું, જોજો તારા ભૂતકાળને ભૂલતો નહીં, તારા દિવસો યાદ રાખજો, તું આમાંથી આઈ પૂગ્યો છું, ભૂલી ન જાતો તો. જીવનમાં એ જ માણસ સફળ થાય, જીવનમાં એ જ સુખી થાય, વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ભેળો રાખે. મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ, ઈ નો ભૂલતો ઠપકો દઉં છું. આજ મારી જાતને ઠપકો આપું છું. હવે તું રાજમાં આવ્યો, હવે પૈસા મળ્યા, હવે દોલત મળી, પણ જે ફાટલ લુગડા, જે લાકડી, જે વગડો, જે સીમ, હજી જોજો તું ઈના ઈચ્છો. એ મારી જાતને ઠપકો આપવા આવું છું, તમારી રાજની ખટપટ કરવા નથી આવતો. એમ જીવનમાં ક્યારેક તમને પૈસા બહુ કમાઈ જાઓ, બહુ આગળ વધી જાઓ, માતાજી આગળ વધારે તમને બધાને કાયમાં નવા વરે હું પ્રાર્થના કરું હોનબાઈ માના અને બુટમાના ચરણોમાં, માં તમને રોજ દિવાળી રાખે. પણ ક્યારેક એકલા પડો ને તેથી અરીસો લઈને જોઈ લેજો કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ. હું અભિમાનથી નહીં, તમને હૃદયથી કહું છું. આ કોઈ ફોર્માલિટી ખાતર નહીં, માતાજીના સાનિધ્યમાં બેઠા છે, બુટમાના સાનિધ્યમાં કહું છું. હું જે કાંઈ બન્યો એ કલાકાર કે સેલિબ્રિટી, આપના બધાના આશીર્વાદને તમારા પડકારે મને બનાવ્યો છે. હજી કોકના ઘરે જાવ ને તો માતાજીની સાક્ષી, સોનબાઈની સાક્ષી બોલું છું કે બિસ્લેરી ન હોય ને તો ગરમ પાણી ગોળાનું દાંત કાઢીને પીવું છું કે આ પાણી પીને તો મોટો થયું છું યાર. આમાં મારે એકચ્યુઅલી બિસ્લેરી એની કાંઈ જરૂર ન હોય ભાઈ. એસી એકચ્યુઅલી હોય કે ન હોય, પંખા હોય તોય ભલે, ન હોય તોય ભલે, બારી ઉગાડી નાખો ને પવન આથમણો હારો જ આવે ભાઈ, નીંદર આવી જાય. ભૂતકાળને ક્યારેય ભૂલતા નહીં જીવનમાં, તમારે સુખી થવું હોય તો. અને એમ આવી ગયું કાયમ સમથિંગ હું કંઈક છું તો ગર્વ કિયા સોઈ ન હાર્યા. 4 રહેવા દો, મામલો મેદાન જ ભાઈ. બાપુને પાઈ દો, બાપુને પાઈ દો, પછી 4 રહેવા દો. આ પૂરું થાય ને, કારણ કે ચા છે ને એ પહેલા વહેલા અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને ચાનો વેપાર પહેલા કરેલો અને 1800 વર્ષ દેશને ગુલામ બનાવી દીધો.
એટલે ચા આપણે વાંધો નથી, પણ રાઉન્ડ પૂરો થઈ જાય પછી ચા ફેરવો. અને ઈ સાહેબ જનેતાના મેં આપને વાત કરી, ઉદરમાં જે બાળક સંસ્કાર લઈને જન્મે છે અને ઈ માં જે હાલરડા નાખતી હોય, ઈ ઝવેરચંદ મેઘાણીનું શિવાજીનું હાલરડાની એક બે કડી મને યાદ આવે છે. શું કીધું હાલરડામાં? હાલરડા કેવા હતા તમે જોજો.